શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જીવન એક માણવાનો વિષય છે, પરંતુ જીવનની સ્પર્ધાની અંદર ઘણી બધી વખતે માણસ એ ભૂલી જાય છે કે જીવન એ માણવાની વસ્તુ છે. ઘણી બધી ક્રિયાઓ એવી હોય છે કે આમ તો મોટાભાગની ઘણી બધી ક્રિયાઓ કે જે આપણે બીજાને બતાવવા માટે કરીએ છીએ. આપણી હેરસ્ટાઈલ બીજાને બતાવવા માટે, આપણે જે કપડાં પહેરીએ છીએ બીજાને બતાવવા માટે. તો આ બધું જે શોકેસ એ જીવનમાં ક્યાં સુધી જાય? તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે ખૂબ સારા પર્વતો હોય તો ઘણી બધી વખતે લોકો પર્વત ઉપર ચઢે છે. એવરેસ્ટ ઉપર ચડ્યા તો ઘણા લોકો બીજાને બતાવવા માટે કે ભાઈ હું આ પર્વત ઉપર ચડી આવ્યો, અને ઘણા લોકો પર્વત ઉપર ચડીને દુનિયા માણે છે, દુનિયા જુએ છે. તો આપણે ટુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇઝ નોટ ટુ શો ઓફ ધ વર્લ્ડ બટ ટુ સી ધ વર્લ્ડ. તો આપણો હેતુ શું છે એ સ્પષ્ટ હોવું જોઈએ. આવું જીવનની અંદર દરેક ક્રિયામાં કે આપણે જે પણ કંઈ ક્રિયા કરીએ છીએ આપણા માટે છે કે બીજા માટે છે. દુનિયાને જોવી એ પોતાના માટે છે, અને દુનિયાને બતાવી દેવું કે હું આવું કરી શકું છું, મારામાં આવી આવડત છે, મારામાં આવી બુદ્ધિ છે, હું આટલું કરી શકું, મારા જેવું બીજું કોઈ ના કરી શકે, આ બધું શો ઓફ છે. તો એની અંદર માન આપણું પોસાતું હોય છે. તો આપણી દરેક ક્રિયા એવી હોવી જોઈએ કે આપણે જોવાની છે, આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે કેવી રીતે દુનિયાને માણવી, આપણે કેવી રીતે આપણી જાતને માનવી, આપણે કેવી રીતે આપણી ક્રિયાને માણવી. તો પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યારે આપણે આવી કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે આપણે આપણી રીતે કરીએ, આપણે જ કરીએ, બીજાને બતાવવા માટે ન કરીએ, આપણા માટે કરીએ. તો પ્રભુ આપણને બધાને એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.